સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 12મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1482મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ વિષય ઉપર 1133મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ આપણને ગરડા પ્રથમ પ્રકરણના 67ના વચનામૃતની અંદર વાત કરતા કહે છે કે અને જે તેનો સંગ કરે તેનું પણ તેવી જ જાતનું હિત કરે છે. આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. ભગવાનના અને ભગવાનના પરમ એકાંતિક સંતના અંતરની અંદર આ વિચાર એક બહુ જ વિશિષ્ટ પ્રકારનો વિચાર હોય છે. કારણ કે જાણે છે ભગવાન પણ પોતે કે મારા સંગની અંદર આવે એને મારે મારી મૂર્તિના સુખે સુખિયા કરવા. જેમ ભગવાન સ્વામિનારાયણ પોતે જ્યાં જ્યાં વિચરણ કરતા ત્યાં ત્યાં એમણે પોતે પોતાના જીવનની અંદર એવું નક્કી કરેલું કે જેટલા બને તેટલા મુમુક્ષુને ભગવાનની વિશે પ્રીતિ થાય એટલા માટે થઈને ઘણા બધાને તો ઘણી બધી પ્રકારની સમાધિ પણ કરાવતા. એટલા માટે કે એના દ્વારા એને ભગવાનની મૂર્તિના સુખનો અનુભવ થાય. અને એટલે જ આપણે જાણીએ છીએ ને કે ચાકડીનો ચટક 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 અવાજ આવે એ અવાજ સાંભળતાની સાથમાં જેને જેને કાન ઉપર અવાજ ગુંજ્યો તેને એક યા બીજી રીતે ભગવાનની મૂર્તિના દર્શન થવા માંડ્યા. ભગવાન સ્વામિનારાયણ કેવા દયાળુ, કેવા કૃપાળુ કે આ લોકની અંદર આવેલો જન્મેલો મનુષ્ય જ કહેતા કે જીવ છે એની કોઈ પણ એના જીવનની અંદર રહેલી અઘટિત ક્રિયાને જોતા નથી અને કેવળ એમ વિચારે છે કે જે કોઈ મારા સંબંધને પામે તેને મારે આ પ્રમાણે ભગવાનના સુખે સુખિયા કરવા. જેમ આપણે જાણીએ છીએ કે છપૈયાની અંદર તળાવની અંદર ઉભેલો માછીમાર એ પોતે ત્યાં આગળ માછલા પકડી પકડીને ટોપલીની અંદર એણે રાખેલા. નીલકંઠ પ્રભુ કેવા દયાળુ છે, ઘનશ્યામ પ્રભુ કેવા દયાળુ છે કે એમણે પોતે તે વખતે વિચાર કર્યો કે આ વ્યક્તિ ભલે અત્યારે એને ખબર નથી અને આવા જીવને મારીને પોતે પાપ કરે છે, પણ જેમ આકાશની અંદર સવારના પહોરમાં સૂર્યનો ઉદય થાય અને સૂર્ય જેમ અજવાળું આપવા માંડે એ સૂર્યનો અજવાળું માત્ર ને માત્ર કંઈ પુણ્યશાળીના ઘરમાં જ થાય અને પાપીના ઘરની અંદર ન થાય એવું બન્યું નથી. પરંતુ આપણે જાણીએ એ પ્રમાણે દરેકને ત્યાં આગળ અજવાળું તો ભગવાન સરખું જ આપે છે. એમ ઘનશ્યામ પ્રભુએ પણ વિચાર કર્યો કે મારે અહીંયા આગળ આ પૃથ્વી લોકની અંદર આવીને પણ આવા નાના મોટા જીવ જંતુનું પણ કંઈક હિત અને કલ્યાણ થાય એવો વિચાર એમના મનની અંદર હતો.
અને એટલે ઘનશ્યામ પ્રભુએ દ્રષ્ટિ કરી અને માછીમાર પોતે ત્યાં આગળ બીજા અન્ય માછલા પકડવા માટે અંદર બીચણામાણા પાણીમાં ગયો હશે ત્યારે પ્રભુ ઘનશ્યામ મહારાજે પોતે ત્યાં આગળ દ્રષ્ટિ કરી અને ટોપલીની અંદર રહેલા માછલાઓમાં ભગવાને શક્તિ મૂકી અને ઉછળીને એ બધા જ પાછા પાણીની અંદર આવી ગયા. અને થોડી વારની અંદર માછીમાર જ્યારે ત્યાં આગળ આવે છે ત્યારે એણે ટોપલાની અંદર માછલા જોયા નહીં અને ત્યારે તે થોડોક અકળાયો તો ખરો, પરંતુ ભગવાન સ્વામિનારાયણ કેવા દયાળુ છે કે જીવને કોઈ પણ રીતે કરીને આ વાતને સમજાવી. એટલે ભગવાને કહ્યું કે અરે તું મનુષ્ય થઈને આવી રીતે તું હિંસાનું કામ કરે છે તે યોગ્ય નથી. અને એ પ્રમાણે પછી એને તે વખતના સમયની અંદર યમપુરીના લોકની અંદર કરેલા કર્તવ્યનો બદલો એને ભોગવવો જ પડતો હોય છે. એ બધી વાત જ્યારે એને દેખાડી ત્યારે એને ભગવાન સ્વામિનારાયણ કહેતા ઘનશ્યામ પ્રભુની પાસે આવીને એમણે પોતે તે વખતે માફી માગી. તો જો આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે ભગવાન કેવા દયાળુ છે, દયાના સાગર છે. અને એટલે જ બ્રહ્માનંદજી પોતે કહે છે કે પરમ કૃપાલુ સકલ જીવન પર હરિસમ સબ દુઃખ હારી. દરેક વ્યક્તિના જીવનની અંદર ભગવાન પોતે એને સુખી કરવા માટે જ ઈચ્છતા હોય છે. અહીંયા મહેસાણા જિલ્લાની અંદર મેવ કરીને ગામ છે ને મેવ ગામની અંદર તે વખતના સમયની અંદર ત્યાં બહુ જ સત્સંગ થોડો અને ત્યારે તે વખતના સમયની અંદર ભૂષણ ભાવસાર નામના એક હરિભક્ત એણે ભગવાન સ્વામિનારાયણને એવી પ્રાર્થના કરી કે મહારાજ તમે એટલે સુધી આવો છો તો મારે ગામ પધારો અને અમે તો ગામમાં એકલા સત્સંગી છીએ, પણ આપ પધારો તો બીજા બધાને સત્સંગનો રંગ લાગે. અને એ પ્રમાણે એની પ્રાર્થના સાંભળીને ભગવાને કહ્યું કે ભલે અમે તમારે ત્યાં આવશું અને તમે તૈયારી કરો. અને આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ થોડાક દરબારો, થોડા પરમહંસો અને પોતે સ્વયં એવી રીતે ત્યાં આગળ મેવ ગામની અંદર આવે છે. ભૂષણ ભાવસારે પોતાના ઘરને ખૂબ સારી રીતે શણગાર્યું હતું અને એની અંદર એક પલંગ ઉપર મહારાજને સરસ મજાનું ગાદલું, ચાદર, ઓશિકા, તકિયા મૂકી મહારાજને બિરાજમાન કર્યા. સંતો પરમહંસો બધાએ થોડીક રસોઈની સેવામાં લાગી ગયા. હરિભક્તો બધાએ બેઠા હતા અને ત્યારે તે વખતે મહારાજના કાન ઉપર કોઈ નાનું બાળક તાજું જન્મેલું હોય ને અને એ રડતો અવાજ એક ધારો ભગવાન સ્વામિનારાયણ પોતે સાંભળતા રહ્યા. અને ત્યારે તે વખતે ભૂષણ ભાવસારને બોલાવીને કહ્યું કે અમે આવ્યા ત્યારનું આ બાળક રડે છે, તો એને તકલીફ શું છે? અને ત્યારે તે વખતે ભૂષણ ભાવસારે કહ્યું કે ભગવાન સ્વામિનારાયણને કહે છે કે મહારાજ એ તો બધું સંસારમાં એવું ચાલ્યા જ કરવાનું. મહારાજ કે બરાબર ચાલ્યા કરવાનું, પણ અમે એનું આવું આક્રંદ જોઈને અમે સહન કરી શકતા નથી. અમને વિચાર આવે છે કે એને બિચારાને શું દુઃખ હશે, તો લાવો ને આપણે તેના દુઃખને મટાડી દઈએ. આવી પ્રકારનું ભગવાનના અંતરની અંદર આવો વિચાર આવ્યો. અને ત્યારે તે વખતે ભૂષણ ભાવસાર કહે મહારાજ હું જઈને વાત તો કરું પણ કે સત્સંગી નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વરસાદ પડે ને તો દરેક જગ્યાએ પડે, કઈ પુણ્યશાળીના ખેતરમાં જ પડે ને બીજે ન પડે એવું નહીં. એમ અમારી કૃપા છે ને દરેક જીવ પ્રાણી માત્રના ઉપર અમારી કૃપા વરસતી રહેતી હોય છે. અને એટલે જ એટલા માટે થઈને ભગવાન સ્વામિનારાયણ પોતે ભૂષણ ભાવસારને મોકલે છે. અને જ્યારે એ બાળક રડતું હતું એની સાથે સાથે એની માતા પણ થોડું ઘણું રડતી હશે. એ બંનેને ત્યાં આગળ જઈને ભૂષણ ભાવસારે કહ્યું કે આ તમારું બાળક રડે છે ને, એનો અવાજ સાંભળીને અમારે ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણ પોતે અમારા ઈષ્ટદેવ પધાર્યા છે અને એમણે મને મોકલ્યો છે કે તમે જઈને એને તપાસ કરો શું તકલીફ છે.
અને ત્યારે એણે વાત કરી ત્યારે બાઈએ કહ્યું કે જન્મ થયો ને ત્યારથી એના બંને પગ અંદર અને બંને હાથ અંદર જે કુદરતના નિયમ પ્રમાણે બાળકના પ્રકૃતિ પ્રમાણે એના હાથ પગ નાના મોટા હોય એ પ્રમાણે હોવા જોઈએ. હવે એને બદલે અંદર શરીરની અંદરથી બહાર નીકળેલા નહીં, એટલે એના દુખાવાના કારણે કરીને બાળક પોતે સહન કરી શકતું નહોતું અને રડતું હતું. અને એ રડે છે એ બાળકને તે વખતના સમયની અંદર રડતું જોઈને એની માતા પણ રડે છે. કારણ કે આપણે ત્યાં કહેવાય છે ને કે માતાના અંતરની અંદર તો એ પોતાના પુત્ર પ્રત્યેની અતિશય દયાની ભાવના હોય જ. એટલે ભગવાન સ્વામિનારાયણના વચનના આધારે ભૂષણ ભાવસારે કહ્યું કે તમારે એ દુઃખ મટાડવું હોય તો અમારે ત્યાં આગળ ભગવાન પધાર્યા છે અને તમે ત્યાં આગળ અમારે ઘરે આવો. એટલે તે વખતના સમયની અંદર આવા દુઃખમાંથી મુક્તિ મેળવવાનું કોને ન ગમે? એટલે એણે વિચાર કર્યો કે લાવો ને ભગવાન જેવા ભગવાન આવ્યા હોય તો ભલે આપણે સ્વામિનારાયણના નથી, પરંતુ કહેવાય છે કે ત્યાં આગળ જઈશું અને જો ભગવાન સારું કરી દે તો સારું છે. અને તે વખતે ત્યાં આગળ આવ્યા અને બાઈ પોતાના બાળકને રૂમાલની અંદર લઈને આવેલી અને એ મહિલાએ પોતે કહ્યું કે મહારાજ ભગવાનને કહેશે કે આ મારા બાળકને હાથ ને પગ અંદર છે અને એના દુખાવાના કારણે કરીને આ પ્રમાણે રડે છે. અને ત્યારે તે વખતે મહારાજે બહુ બીજું કંઈ લાંબુ ન કર્યું, પરંતુ પોતાની અમી દ્રષ્ટિ વડે કરીને અને પોતાના પવિત્ર કરકમળો વડે કરીને બંને પગને એ શરીરની અંદરથી બહાર ખેંચ્યા અને બંને હાથને ખેંચ્યા. તો જેવા નાના બાળકને હાથ અને પગ હોય એવડી જ કક્ષાની અંદર તે વખતના સમયની અંદર બાળકને હાથ ને પગ થઈ ગયા. એટલે દુખાવો થતો બંધ થઈ ગયો અને તરત જ રડતો બંધ થયો. અને ભગવાન સ્વામિનારાયણે એના માથા ઉપર હાથ મૂક્યો. ત્યારે આપણને ખબર પડે કે વ્યક્તિના જીવનની અંદર થોડી ઘણી પણ દયા તો પડેલી હોય છે, પણ એ દયા પોતાના જીવનની અંદર પોતાની સ્વાર્થીલી વ્યક્તિ માટે જ હોય. પરમાર્થ માટે તો કોઈક જ એવા પુરુષ હોય જે ભગવાન કે ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ એના અંતરની અંદર એને દયા રહે, એ દયા જુદી છે. અને ભગવાને પછી એને કહ્યું કે જાઓ હવે તમને વાંધો નહીં આવે. ત્યારે બાઈ પણ પોતાના જીવનની અંદર તે વખતે સત્સંગના રંગે રંગાયા હશે, પણ મારે કહેવાનો અર્થ એ છે કે ભલે એ સત્સંગી નહોતા છતાં પણ ભગવાન સ્વામિનારાયણે કેવી કરુણા કરી અને કરુણા કરીને તે વખતે એ બાળકને સુખીઓ કરી દીધો. એટલે ભગવાન અને સંત એ બંને આ લોકની અંદર એ પોતાના સંગની અંદર આવે ને એની ઉપર અતિ કરુણા અને કૃપા કરીને એને સુખીઓ કરવાનું કામ કરતા હોય છે. એટલે એટલા માટે થઈને ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર આજે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું ને કે પરમ કૃપાલુ સકલ જીવન પર હરિસમ સબ દુઃખ હારી. ભગવાનના સંત પણ એ વાત છે કે બીજાનું દુઃખ જોઈને પોતાના અંતરની અંદર એ દુઃખને ટાળવાનો પ્રયત્ન કરે. જેમ આપણે જાણીએ છીએ કે 87-88ના વર્ષની અંદર જેમ સૌરાષ્ટ્રની અંદર વરસાદે જેને કહેવાય ને કે બહુ ખેંચેલું અને એના કારણે કરીને દુષ્કાળગ્રસ્ત ગુજરાત સૌરાષ્ટ્ર થઈ ગયેલું. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ પ્રમાણે રતનપુરના કેટલ કેમ્પની અંદર ગયા હશે અને ત્યાં આગળ નાના નાના વાછરડાઓ ઘણા લોકો પોતે પોતાના ઘરેથી આવીને મૂકી ગયા હોય કે હવે અમારાથી તો આનું પાલન પોષણ થાય એવું છે નહીં, કારણ કે નથી વરસાદ, નથી ઘાસ પૂળો કે ચારો, કશું છે નહીં, એને ખવડાવવું શું? એટલે આવી કોક આ પ્રમાણે કેટલ કેમ્પ કે આવા ઢોરવાડા હોય એની અંદર કોક વળી ત્યાં આગળ જેને કહેવાય ને કે દયાની ભાવનાથી કંઈક ઘાસ નાખી જાય તો એને એનું જીવન જીવી જાય એવું કરીને એટલે 5000 જેટલા વાછરડા, એક બે નહીં, એવા વાછરડાઓનું મોટું કેટલ કેમ્પ હતું અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ પધારે છે.
અને ત્યારે તે વખતે ત્યાંના સંચાલક જે હશે એની સાથે વાત કરી કે તમે એને જમવા જેને કહેવાય કે ઘાસપોળાનું શું કરો છો? તો એણે કહ્યું કે સ્વામીજી, કોકને દયા આવે અને કોક આવીને નાખી જાય, એકાદ ખટારો નાખે તો આ બધાને તો બબ્બે તણખા માંડ ભાગમાં આવે. હવે એ રીતે અહીંયા આગળ આ પ્રમાણે રાખી રહ્યા છીએ. કેટલાકને તો બબ્બે દિવસથી કાંઈ પણ મળ્યું નથી. અને એવા સમયની અંદર નાના નાના વાછરડાઓ બધાએ પ્રમુખ સ્વામી મહારાજની ચારે બાજુ આજુબાજુ વીંટળાઈ ગયા. અને એમને એમ થયું કે અમારા ઉપર ખરેખરી સોય સાચી દયા કરે એવું કોઈ હોય તો એવા એક સંત આવ્યા હશે. એટલે એમ સમજીને પણ ભલે ને પશુ રહ્યા પણ એને પણ અંતરની અંદર એવી ભગવાને કંઈક શક્તિ આપેલી છે, ભાવના પડેલી છે. અને તે વખતે એક ત્યાં આગળના જેને કે જુવાન જોત જેવો બળદ હતો. અને એ બળદ પોતે પોતાની આંખમાંથી આંસુડા પાડીને રડતો હતો. અને એ પ્રમુખ સ્વામી મહારાજે પોતે ત્યાં જોયું આ સંતનું હૃદય કેટલું કોમળ છે કે મનુષ્યને જોઈને પણ ઘણી વખત આપણને અંતરની અંદર વેદના થતી હોય છે. જ્યારે આ તો મનુષ્ય કહેવાય કે પશુને જોઈને પણ પ્રમુખ સ્વામી મહારાજની આંખના ખૂણા ભીના થઈ ગયા. અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં વિચાર આવ્યો કે આપણે અત્યારના સંજોગોની અંદર તો પહેલું કામ કરવા જેવું કોઈ હોય તો આ 5000 જેટલા વાછરડાઓ અહીંયા આગળ ભેગા થયેલા છે આ ઢોરવાડાની અંદર, તો એને કંઈક ખાવાનું પહોંચતું કરીએ. અને ગોંડલ આવીને ગોંડલના કોઠારી સ્વામીને વાત કરી કે આ પ્રમાણે મેં એક દ્રશ્ય જોયું. અને એ જોયા પછી મને મનમાં એમ થયું કે આપણે અત્યારે ને અત્યારે તાત્કાલિક કંઈક આપણે વ્યવસ્થા કરવી પડે. અને ત્યારે ગોંડલના કોઠારી સ્વામી પ્રમુખ સ્વામી મહારાજની મરજી જાણીને એ વખતના સમયની અંદર પોતે એ વિચારીને સ્વામીને કહ્યું કે બાપા આપ કહેતા હો તો આપણે ડાંગરાની અંદર શેરડીનું વાવેતર કરેલું છે. અને એ વખતના સમયની અંદર શેરડી કંઈ હજી સાંઠાના રૂપમાં તો થઈ ન હોય, પણ કહે છે કે આપણે તમે કહો તો એ પ્રમાણે ત્યાંથી એને બાંધીને ખટારા ભરી અને ત્યાં મોકલીએ. અને ત્યારે તે વખતે ખેતરની અંદર સરસ મજાની હરિયાળી શેરડી ઊભી હોય અને એ શેરડીને વઢાવીને પશુ માટે થઈને મોકલવી એવી કરુણા તો કોના જીવનની અંદર હોય? તો એ તો માત્ર ને માત્ર કહે છે કે પોતાના અંતરની અંદર કે અમારો સંગી છે અને આ સંસારની વાસના એને તૂટી જાય, ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. આવી પ્રકારનું જે સત્પુરુષનું કોમળ હૃદય હોય ને એ જ કરી શકે. અને તાત્કાલિક તે વખતના સમયની અંદર લીલું સૂકું ઘાસ પણ ત્યાં આગળ મોકલાયું અને એ કેટલ કેમ્પના માલિકને આ પ્રમાણે કરાયું. પણ બીજે દિવસે પ્રમુખ સ્વામી મહારાજે ગોંડલના કોઠારી સ્વામીને કહ્યું કે તમે એક કામ કરો, આજે ત્યાં જાઓ. અને આ જગ્યા ઉપર અમે ઊભા હતા અને એ જગ્યા ઉપર એક વાછરડો હતો ને, એક બળદ જે જુવાન જોત જેવો હતો. પણ એ બળદ અમારી સામે જોઈને એની આંખમાંથી આંસુડા પડતા હતા. એટલે અમને પણ આંખમાં આંસુ આવી ગયા અને એના ઉપર અમને દયા આવે છે કે આપણે એને અહીંયા આપણે ત્યાં ગૌશાળામાં લઈ આવો અને આજીવન પર્યંત એનું ભરણ પોષણ આપણે કરશું. ત્યારે કોઠારી સ્વામીએ કહ્યું કે સ્વામી તમે કહો છો બરાબર, પણ હવે એ તો ગઈકાલની વાત હતી ને. તો ગઈકાલે તો આ બધા પશુઓ કોક આ બાજુ ઊભા હોય તો કોક વળી હાલતા હાલતા ઓલી બાજુ જતા રહે. હવે એ જ જગ્યા ઉપર એ જ બળદ ઊભો હોય. એટલે સ્વામીએ પોતે વર્ણન કર્યું કે આ પ્રમાણે આ પ્રકારના રંગનો છે, આવું એનું પૂંછડું છે, આવા એના શિંગડા છે, આવું એનું માથું છે, આવું એનું શરીર છે, બધું વર્ણન કર્યું. હવે આમ જોવા જઈએ તો બધા વાછરડા જ હતા. એટલે એ પશુની અંદર કેમ કળી શકાય કે આ એ જ છે? પણ તે વખતના સમયની અંદર ગોંડલના કોઠારી સ્વામી ત્યાં ગયા અને જઈને ઊભા રહ્યા. અને તે વખતે ત્યાંના માલિકને પૂછ્યું કે ગઈકાલે જ્યારે અમારા ગુરુજી અહીં આવ્યા ત્યારે આ બધા વાછરડાઓ ભેગા થયા હતા. એમાં એક વાછરડું પોતે રડતું હતું, આંખમાંથી આંસુ પડતા હતા. એ અહીંયા આગળ પ્રમુખ સ્વામી મહારાજે જોયેલું એને. એટલે એમના અંતરની અંદર એવી દયા આવી કે આપણે એને અહીંયા આગળ ગોંડલ અક્ષર મંદિરની અંદર લઈ આવીએ
અને આપણી ગૌશાળામાં કાયમ માટે રાખીએ, એટલે અમે આવ્યા છીએ. ત્યારે એણે કહ્યું કે સ્વામી, હવે એમાં તો કેમ ખબર પડે, પરંતુ તે વખતે ભગવાને ગોંડલના કોઠારી સ્વામીને સુજાડ્યું કે કંઈક સાધન ઉપર ઊભા રહ્યા અને ભગવું વસ્ત્ર જોયું, અને જે બળદ પોતે ગઈકાલના દિવસની અંદર આંસુ પાડીને રડતો હતો, એ જ બળદ ત્યાં આગળ ચાલતો ચાલતો આવી ગયો. અને પછી એ પ્રમાણે કેટલ કેમ્પના માલિકની પરમિશન અને રજા મેળવી અને એ બળદને પોતે ગોંડલની અંદર લઈ આવ્યા. હમણાં સુધી સંતો વાત કરતા કે આપણી ગોંડલની ગૌશાળાની અંદર એ રહ્યો અને ખૂબ સારી એણે પોતે ત્યાં આગળ ખેતીની અંદર મહેનત કરેલી. તો પ્રમુખ સ્વામી મહારાજ પણ અવારનવાર આવતા ત્યારે એ પણ યાદ કરતા. એટલે મારે કહેવું એ છે કે જીવ પ્રાણી માત્ર ઉપર આ સત્પુરુષને કેટલી જબરજસ્ત અંતરની અંદર દયાને કરુણા પડી છે કે એ મારા સંગે આવે તો અમે જેમ ભગવાનની દયાથી અન્ન વસ્ત્રને આબરૂએ કરીને શાંતિથી સુખેથી ભજન કરીએ છીએ, એમ મારા સંગની અંદર આવે એને પણ સંસારની વાસના છૂટી જાય. આ બહુ મહત્વનો મુદ્દો છે સ્વામી, કે દુનિયાની અંદર બધું છૂટે પણ સંસારમાં રહેલી વાસના છોડવીને એ તો બહુ અઘરી છે. ભલભલા પોતપોતાના જીવનની અંદર આખી જિંદગી તપસ્યા કરતા હોય અને આખી જિંદગી એમણે કંઈક સારા કામો કર્યા હોય, પણ તેમ છતાંય કહેવાય છે કે અંતરની અંદર પડેલી જે સંસારની વાસના એ કોઈ રીતે કરીને છૂટતી નથી. પણ ભગવાનના સંત છે ને એ વાસનાને તોડાવે છે અને એ વાસનાને છોડાવી અને ભગવાનમાં પ્રીતિ કરી દે છે. જેમ ગુજરાતની અંદર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એક વખતના સમયની અંદર બાબુભાઈ જસભાઈ પટેલ હતા અને તે વખતે એમણે પોતે નક્કી કર્યું કે આદિવાસી વિસ્તારની અંદર લોકો બધા દારૂ પીવે છે, એટલે આપણે દારૂ એટલે કહેતા કે વ્યસન મુક્તિનો એક પ્રારંભ કરીએ કે જે લોકો દારૂ મૂકી દે અને સરકાર રોજના વ્યક્તિ દીઠ કહેતા માથા દીઠ 50 રૂપિયા આપે અને આ પ્રમાણેનું નામ રજીસ્ટ્રેશન થાય, એનું ફોર્મ ભરવામાં આવે. રોજ સાંજે ગ્રામ પંચાયતની અંદર એ પ્રમાણેનું ફંડ આવી ગયેલું હોય, એમાંથી 50 રૂપિયા આપવામાં આવે અને પાછા કેટલાક અધિકારીઓ ત્યાં આગળ આ પ્રમાણે આ નશામાંથી મુક્તિ મેળવી અને પવિત્ર જીવન જીવવા માટેના પ્રવચનો પણ કરતા હોય. બધું જ હોય છતાં પણ તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજે જ્યાં જ્યાં વિચરણ કરેલું ને તે ગામની અંદર જઈને એ બધા અધિકારીઓને તપાસ કરાવી તો કે તમને આ પ્રમાણે વ્યસન મૂકવાની ઈચ્છા કોણે કરાવી અથવા તો મનમાં કેમ વિચાર આવ્યો? ત્યારે એમણે કહ્યું કે અમને તો પ્રમુખ સ્વામી મહારાજે પોતે આ પ્રમાણે વ્યસન મુકાયા છે અને મૂક્યા પછી ક્યારેય પાછું આવ્યું નથી. જ્યારે જોલા સરકાર તરફથી 50 રૂપિયા મળતા હતા એનો દારૂ પી લઈને પાછા દારૂ પીવાનું ચાલુ કર્યું, એટલે તો બેઠા બેઠા પૈસા મળવા માંડ્યા. એટલે વ્યસનો ઘટવાને બદલે, વ્યસનોમાંથી મુક્તિ મેળવવાને બદલે વિશેષ કરીને એ તરબતર થઈ ગયા. અને ત્યારે મુખ્યમંત્રી આવીને સ્વામીશ્રીને કહ્યું કે સ્વામી, અમે કેટલી મહેનત કરીએ છીએ છતાં પણ કોઈ જગ્યાએ આવો અમને પ્રતિસાદ મળતો નથી અને અમે ત્યાં જઈએ છીએ ત્યાં જે લોકોએ મૂકેલું છે એ લોકો એમ કહે છે કે અમને તો પ્રમુખ સ્વામી મહારાજે મુકાયું એટલે અમારું વ્યસન ગયું, તો તમે એવું શું કર્યું? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એવું કહેતા કે જેમ કોઈ ગામની અંદર એક મકાન ખાલી હોય અને ત્યાં આગળ કોઈક માસ્તરની નોકરી કરવા આવ્યો તો એ મકાન ભાડે માગે, ખાલી હતું એટલે ભાડે રહેવાવાળો આવી ગયો. હવે આપણે જાણીએ છીએ કે એને પણ જ્યારે બદલી થાય એટલે મકાન ખાલી કરવું પડે, એટલે ખાલી કરીને જાય ત્યારે એણે નક્કી કર્યું કે હવે આપણે આને ભાડે આપવું નથી, કારણ કે આપણે હવે છોકરા પરણી ગયા છે, એટલે એક છોકરો ત્યાં રહે ને એક છોકરો અહીં રહે, એટલે આપણે જ પોતે રહેવા જતા રહીએ. એટલે પછી ગામની અંદર બીજો પાછો શિક્ષક આવ્યો હોય તો એ પૂછે કે ભાઈ મકાન કોઈ જગ્યાએ ખાલી ખરું?
તો કે હતું ખરું, પણ હવે કે અમે આપવાના નથી. તો કે કેમ? કે અમે રહેવા જવાના છીએ. એટલે મકાન માલિક પોતાના મકાનની અંદર પોતે રહેવા જાય એટલે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે કહે છે કે ભાડવાત પોતે અંદર પ્રવેશ કરી શકે નહીં. એમ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એવું દ્રષ્ટાંત આપીને કહે છે કે અમે પણ આ દરેક વ્યક્તિ પોતે બધા એના નશાની અંદર બરાબર ચકચૂર રહે છે, એ વ્યસનો બધા કરે છે. એ બધા જન્મ્યા ત્યારે ક્યાં કરતા હતા? એ તો બધા આવીને ભાડે રહેવા લાગ્યા અને એના કારણે કરીને એ ભાડવાત પોતે રહે એનું ઘર અને ખેડે એની જમીન એવું થઈ ગયું છે. એટલે ના નીકળે. પણ અમે શું કરીએ છીએ કે એને ભાડવાતને ખાલી કરી નાખી અને મકાન માલિક એટલે હૃદયની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાનને પધરાવીએ છીએ અને એ ભગવાન બિરાજમાન થાય એટલે પછી મકાન માલિક પોતે આવી ગયા. કારણ કે આપણા હૃદયની અંદર તો ભગવાન સિવાય બીજું કાંઈ હોવું જોઈએ નહીં. એટલે અહીંયા આગળ આપણને મહારાજ પોતે વાત કરીને કહે છે કે આ મારો સંગી છે અને તેને આ સંસારની વાસના તૂટી જાય ને અને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. એટલે શું છે કે સત્પુરુષના અંગની અંદર ભગવાન બિરાજમાન છે અને એમને સંસારની કોઈ પણ પ્રકારની વાસના નથી. એક વાત બહુ જ વાસ્તવિક છે. એટલે એ દ્રષ્ટિએ કરીને એની વાસના ભગવાનની તો સત્પુરુષને છે નહીં. એટલે સંઘની અંદર આવે અને એની વાસના તૂટી જાય અને ભગવાનમાં પ્રીતિ થાય. માત્ર ને માત્ર કદાચ વાસના કોક તોડી શકે, પણ ભગવાનમાં પ્રીતિ કરવીને એ બહુ અઘરી બાબત છે. એ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને કાં તો એમના અખંડ ધારક ગુણાતીત સત્પુરુષ કરી શકે. જેને કહેવાય ને કળથી બળથી કળથી છળથી કરી શકે જન કોઈ, પણ લે ખેંચી મન લાખના આપોઆપ ઈશ્વર હોય. ભગવાન પોતે એ પોતાના જીવનની અંદર પોતાની પાસે આ પ્રકારે કહેવાય છે કે જે કંઈ જાય એને જગતની વાસનામાંથી મુક્તિ અપાવી દે. જેમ રામસંગ બાપુ પોતે આપણે જાણીએ કે પ્રમાણે તે વખતના સમયની અંદર સત્સંગ નહોતો થયો ત્યારે એમને ઘણી બધી પ્રકારની એ આવી અવળી પ્રવૃત્તિમાં એ પોતે જોડાયેલા હતા. પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતે 200 વર્ષના અપૈયા છોડાવ્યા અને સ્વામીશ્રીનું દિવ્ય વ્યક્તિત્વને એમણે નિહાળ્યું અને એમને થયું કે અમારા 200 વર્ષના અપૈયા છોડાવવા માટે આ સંતને શું અંતરની અંદર એટલો બધો જબરદસ્ત ઉમળકો હશે, એને શું લેવા દેવા? અમે કાઠી દરબારો રહ્યા અને આ પ્રમાણે સત્પુરુષ તો સાધુ છે, પણ એવી ભાવના કેટલી જબરદસ્ત ઊંચી કે જેમ અમે પણ બધાએ હળી મળીને રહીએ છીએ, બધા સંપ્રદાયની સાથે હળી મળીને રહીએ છીએ, આવકાર આપીએ છીએ, બોલાવીએ છીએ, ચલાવીએ છીએ, સન્માન કરીએ છીએ અને ક્યારે પણ કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ સિદ્ધાંત કે કોઈ પણ ધર્મનું, કોઈ પણ આશ્રમનું, કોઈ ધર્મગુરુનું ક્યારેય વાંકું બોલવાનું નહીં. બધાએ આ પ્રમાણે સનાતન હિન્દુ ધર્મના જ છીએ એ પ્રકારનું કરનારા પ્રમુખ સ્વામી મહારાજને પોતાને અંતરની અંદર દયા આવી અને એ દયાના કારણે કરીને એક રામસંગ બાપુનું જીવન બદલાઈ ગયું. અને બદલાયું એટલે કેવું? દર પૂનમે એ પોતે પોતાના ગામડેથી આ પ્રમાણે સારંગપુર દર્શન કરવા આવતા. પ્રમુખ સ્વામી મહારાજ એમને જોવે એટલે તરત બોલાવે અને ક્યારે આવ્યા, કેટલું રોકાવાના છો, એ બધી વ્યવસ્થા પણ કરી દે. અને એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એમને રામસંગ બાપુએ કીધું કે સ્વામી, હવે મને મનની અંદર બીજી કોઈ ઈચ્છા નથી, કારણ કે આપે અમારા ઘરની અંદર આવીને પ્રસાદીનું જળ છાંટીને અમને બધાને એવા પવિત્ર બનાવી દીધા છે, એટલે હવે અમારે કંઈ કરવું પણ રહ્યું નથી. એટલા માટે આપ મને તેડવા આવજો. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જરૂર મહારાજ આવશે અને મહારાજ આપને તેડી જશે. અને તે વખતના સમયની અંદર જ્યારે રામસંગ બાપુ પોતે ધામમાં જવાના હતા એ જ ટાઈમની અંદર ભાવનગરથી સંતો ત્યાં આગળ ગયા હાર લઈને અને હાર પહેરાયો અને કહ્યું કે બાપા તમને યાદ કરતા હતા, એટલે એ પ્રમાણે ત્યાં આગળ હાર પહેરાયો
અને આ બાજુ આવ્યા ત્યાં બાપુધામમાં ગયા. કહેવાનો અર્થ કે જે સંત છે એને પોતાને મનમાં એમ રહેશે કે આ મારો સંગી છે અને સંસારની વાસના તૂટી જાય તો વાસના તો તૂટી ગઈ પણ છૂટી ગઈ, પણ કહે છે કે ભગવાનમાં પ્રીતિ પણ થઈ ગઈ. એટલે અખંડ એ માળાનો જાપ પણ કરતા આપણે બધાએ અમને જોયા છે. તો આ પ્રકારે ભગવાનના પરમ એકાંતિક સંતના જીવનની અંદર આવી ભાવના પડેલી હોય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.